धर्म पुरुष प्रभु सद्गुरु परम ज्ञान सुख धाम जेणे आप्यो भान निज सदा प्रणाम तेने सदा માનવીની જિંદગી મળી છે એ ઘણી મૂલ્યવાન અનાયાસે પ્રાપ્ત થઈ છે એટલે એને એનો ખ્યાલ આવતો પણ જ્ઞાની ભગવંતોએ એનું પૂર્વાપર કારણ સંબંધ આદિ જોઈને કહ્યું છે કે ભાઈ તને ઘણા કાળમાં આવો સુવર્ણ અવસર ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી પ્રાપ્ત થવાની માટે તું જ્યાં છો ત્યાં રહીને પણ આજથી નહીં હમણાંથી તારું જીવન સદગુણ સંપન્ન બને, ઉમદા બને, પવિત્ર બને, વિવેકી બને, પોતાને શાંતિ નો અનુભવ કરાવનારું અને આજુબાજુ વાળાને પણ શાંતિનો અનુભવ કરાવે એવું હોવું જોઈએ. એવું કરવાનો તો પ્રયત્ન કર. બોલે છે આવે છે કે માનવનો જન્મ છે મુક્તિનું બારણું અને મહાવીરનો ધર્મ છે મુક્તિનું પારણું. એ મહાવીર ભગવાને ઉત્તરાધ્યાયમાં એમ કહ્યું કે 4 વસ્તુઓ પરમ દુર્લભ: મનુષ્ય ભાવ, સાચા ધર્મનું શ્રવણ, ભગવાને સંતોએ જે ધર્મ માર્ગ બતાવ્યો, ધર્મ તત્વ બતાવ્યું તે સાચું છે એવી અંતરમાં પાકી શ્રદ્ધા થવી તે ઇનર ફેથ. મંદિરમાં જઈએ છીએ, સત્સંગે કરી છે, નાનપણ આપી દઈએ છીએ, થોડું નિયમ કરી દઈએ છીએ, પણ એ બધું આપણે કરીએ છીએ તે prima facie on the superficial surface. It doesn't enter the core of our true self, which is knowledge, pure knowledge. આપણે કોણ છીએ? આપણે અખંડ નિર્મળ જ્ઞાન છીએ. આપણે છીએ તો આત્મા, પણ એ આત્મા કહેતા તો કઈ ખ્યાલ આવતો નથી. એટલે ભગવાન કહે છે જે આ જાણનાર છે, સહજ જાણનાર, જે સહજ જાણનાર છે એ તું છો. એને ખ્યાલમાં રાખીને જીવન જીવીએ. પણ એ તો ખ્યાલમાં આવે એવું નથી, કારણ કે જગતના જીવોને માટે આ વાત તો એક થિયોરિટિકલ કોન્સેપ્ટ છે. તો કે એવો આત્મા જેમણે પ્રગટ કર્યો એ આત્મા અમારા ભગવાના, તમારા ભગવાના, અમારા પડોશીના ભગવાના, પેલા લોકોના ભગવાના. ભગવાન જે છે એ ભગવાન કોઈ વ્યક્તિ નથી, ભગવાન તો પદ છે. અનંત ભગવાન થયા, અત્યારે યથા પદવી છે અને ભવિષ્યમાં અનંત થવાના છે. જેમ તમારા અમેરિકામાં કોઈ પ્રેસિડેન્ટ હતા, પહેલા વોશિંગ્ટન હતા, અબ્રાહમ લિંકન હતા, પછી રૂઝવેલ્ટ હતા, પછી આઇઝનહોવર હતા, અત્યારે કોઈ તમારે જે હોય તે કેનેડી હતા, અને પછી અત્યારે જે હોય તે
ક્લિન્ટન વગેરે. તો કે અમેરિકન પ્રેસિડેન્ટશિપ ઇઝ નોટ પરમેનન્ટ, એટલે એ પદ જે છે એ તો શાશ્વત છે, પણ એમાં વ્યક્તિઓ આવે ને જાય, આવે ને જાય. ભગવાનને સ્મરણમાં લેવાથી ક્રમે કરીને વિવેકી મનુષ્યને આત્માનું સ્મરણ થઈ શકે છે. કે કેમ સાહેબ? એમ કેમ? કારણ કે બંનેની જાત એક છે. जिन पद निज पद एकता भेद भाव नहीं काई लक्ष्य थवा ते तेरनो कया शास्त्र सुखदाई. જે ખરેખર પરમાત્માને પગે લાગે છે એને પોતાના સ્વરૂપની જાગૃતિ ધીમે ધીમે થાય છે. એમ હમણાં છેલ્લું જાગી ગઈ. આપણે જાગવાનું છે. આમ તો જાગીએ છીએ, પણ ભગવાન કહે તું જાગતો નથી. ધર્મ એટલે શાંતિ. ધર્મ એટલે શું? શાસ્ત્રીય ભાષાની વાત ચાલે. Whenever we experience good peace of mind, bliss of soul, less tension or no tension in life, fearlessness and friendship or a goodwill towards all the creatures of the universe. જ્યારે આપણા મનમાં, આપણા જીવનમાં, આપણા વચનમાં, આપણા વર્તનમાં આવું બને ત્યારે આપણામાં ધર્મ થયો કહેવાય. અને આપણે થોડા કાળમાં જો આવો ધર્મ ખરેખર થયો હોય તો આપણે પરમાત્મા થઈ જવાના. તમારા દીકરાને 94% માર્ક આવ્યા અને મેડિકલમાં એડમિશન મળ્યું એટલે તમે શું કહો છો? કોઈ પછી તમારો દીકરો શું કરે? તમે સાહેબ ડાક્ટર છે. શું કહો છો? સાહેબ મારો દીકરો ડાક્ટર છે. આમાં એવું કહેતું હજુ તો પહેલા વર્ષમાં. સાહેબ પહેલા વર્ષમાં આવ્યો ને એટલે એ તો હોશિયાર છે, ફાઇનલ પાસ જ થઈ જવાનું બધે. અને ડાક્ટર એમ જે ધર્માત્માને મનની શાંતિનો અનુભવ થાય, આત્માના આનંદનો અનુભવ થાય, જે કોઈથી ડરે નહીં અને કોઈને ડરાવે નહીં. જેના જીવનમાં આપણે આમ થઈ જશે, આ ઢોળી ગયું, તૂટી ગયું, ફૂટી ગયું, ઓ આમ થઈ ગયું. હરી ભરી અને કરી ત્રણેય ઓછા. હરી પણ ઓછી, વરી પણ ઓછી અને કરી એટલા બધું ચટાકેદાર ખાવાનું જે છે તમે જે આપો તે અમે ખાઈશું. જે શરીરની પ્રકૃતિને અનુકૂળ નહીં આવે તે બાજુમાં પહેલેથી મૂકી દઈશું, બેઠું નહીં. ધર્મ એટલે જીવન જીવવાની કળા. આપણે ધર્મથી ડરી જઈએ, સાહેબ ધર્મ ન કરવો. ધર્મ કરીએ ને આપણો બંગલો જતો રહે, મોટર જતી રહે, છોકરા જતા રહે, ઘરવાળી જતી રહે, એવું બધું ન થાય. ધર્મ તો રામ ભગવાને કર્યો, તો ઉલટા સીતા ને લક્ષ્મણ ને હનુમાન ને અયોધ્યાની પ્રજા બધાને એમના પ્રત્યે પ્રેમ નથી. ધર્મ તો ઋષભદેવ ભગવાન કરતા હતા, ભરત ચક્રવર્તી કરતા હતા. અને પછી બહુ આગળનો ધર્મ જયારે કરે ત્યારે એ લોકો બધા નથી જતા રહેતા, પછી પોતે જતા. બધાને કહે છે આપ મને રજા, હવે મારે થોડો શું કહ્યું છે? એકાકી વિચરતો વળે સ્મશાનમાં, વળે પર્વત
માં ભાગ સિંહ સંયોગ જો અડોલ આસન ને મનમાં નહીં શોભતા પરમ મિત્ર નો જાણે પામ્યા યોગ જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. પણ આ કાળની અપેક્ષાની વાત નથી હો. આ તો ત્રણ કાળ. સાહેબ આપણને આવું થવાનું, તમને થવાનું કે ના નહીં થવાનું? એ કેમ નહીં થવાનું? કારણ કે એટલી બધી શક્તિ, એટલી profound sadhana, enlightened and powerful. એવા અત્યારે મહાપુરુષો અહીંયા છે નહીં, પણ ભાવના છે. ધર્મની આ ધર્મ પહેલા તો સાંભળવા મળતો. 5.5 અબજ મનુષ્યો આ દુનિયામાં છે, એમાંથી માંડ 1-2 કરોડ ને 3 કરોડ ને ધર્મ સાંભળવા મળે. ધર્મ એટલે સામાન્યતા. તમે વસ્તુ જે એની કરતા ફરજિયાત પર્યુષણને દિવસે છેલ્લા દિવસે જવું પડે, એ તો કલ્ચરલ ડ્યુટી એ પરફોર્મ કરે છે. ધર્મ સાંભળવા જતો નથી. પણ શું થાય સાહેબ, અમારામાં જૈનમાં અમે જન્મ્યા ને એટલે અમારું પર્યુષણ હોય. એ પર્યુષણમાં હું તો કઈ માથું મારતો નથી, પણ એની બહાને એવી ટીમ ને કે આપણા આમ એ જાય ને ઉપાશ્રય જાય ને મંદિર જાય, આવું બધું કરે. પણ પછી મારે એને છેલ્લે દાડો તો એમ કે તમારે આવવું જ પડશે, આવવું જ પડશે. એટલે હવે એનું કોણ માથાકૂટ કરે? એટલે હું જઈ આવું, એને મૂકી આવું, પછી જરા આમ લટાર મારી આવું, પછી થોડી વાર બેસું, પછી કે ચાલો બતાવી થઈ ગયો, થઈ ગયું તમે કરી. એ કઈ ધર્મનું શ્રવણ ન કરી. એ તો pleasing your wife just for the sake that she's happy. માથું ખાય નહીં, એને સંતોષ. ધર્મ શ્રવણ કરવા માટે વોલન્ટરી એફર્ટ કરવી પડે અને શોધવું પડે. ફર્સ્ટ સર્ચ એન્ડ ધેન રિસર્ચ. એમ વિચારે અંતરે શોધે સદગુરુ યોગ, કામ એક આત્માર્થનું બીજો નહીં મનનો. અને એ ન મળે તો આત્માદી અસ્તિત્વના જેહ નિરૂપક શાસ્ત્ર, પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર સુપાત્ર. કામ છોડીને પણ પ્રથમ કલા કમ સે કમ સત્સંગ કરવો, ભક્તિ કરવી, શાંત થવું, દુનિયાની કોઈ વસ્તુ નહીં માંગતા, પ્રભુ પાસે સદબુદ્ધિ અને સદગુણોની માગણી કરવી, પ્રેમ પૂર્વક દાસત્વ. ત્રીજી વાત છે શ્રદ્ધા. ભગવાને, સંતોએ, જ્ઞાનીઓએ, આચાર્યોએ જે કહ્યું છે તે 100% સાચું છે. કથનની અનેક પદ્ધતિ હોય છે, એમાં ઉપર તેઓ અતિશયોક્તિ અલંકાર વાપરે તો તેમાં 100% ન લેવું. અતિશયોક્તિ અલંકાર વાપરે હોય ત્યારે એનું પછી ગુરુગમથી સમજ. પરંતુ જે મૂળ વસ્તુ કીધી છે એ તો એમ જ છે. એમાં કઈ એમણે અતિશયોક્તિ અલંકાર વાપર્યો નથી કે બીજી કોઈ જુદી રીતે કીધું નથી. આપણે જીવ છીએ તો આપણે જીવ જ છીએ. એટલે તમે જીવ, પણ હું તો મગનલાલ છગનલાલ નગર શેઠ. અને ભાઈ તું પણ જીવ છો, હું પણ જીવ છે. તું તો 50-100 વર્ષમાં મગનભાઈ છગનભાઈ શેઠનું શરીર છોડીને ચાલ્યો જવાનું. અને હું
પણ આ શરીર છોડીને ચાલી જવાનું. પણ આપણે જીવ છીએ એ વાત 100%. જેવું કરીશું તેવું પામીશું. જેવી વાવણી તેવી લણણી. માટે અહીં કહે છે શ્રદ્ધા કરવી, શ્રદ્ધા લાવવી. કે સાહેબ તમે જૂના વિચારના લોજિક ન જાણો, મોડર્ન સાયન્સ ન જાણો, આ બધું ટેકનિકલ એડવાન્સમેન્ટની તમને ખબર ન હોય, તમે ગામડામાં રહો એટલે તમને અત્યારની દુનિયાની શી ખબર પડે. આટલું બધું સાયન્સ આગળ વધી ગયું. ઠીક છે ભાઈ. શાંતિની પ્રાપ્તિનો જગતમાં કોઈ ઉપાય છે નહીં. જો શાંતિ જોઈતી હોય તો તે જ્યાં છે ત્યાંથી મળશે. અને છે અંતરમાં. અંતરમાં એટલે આપણા પોતામાં. અંતિમ શાંતિ પોતાના અંતરમાંથી જ મળે છે. કારણ કે એ છે જ ત્યાં, બીજે ક્યાંય છે જ નહીં. મન તો સર બહુ ગુલાબજાંબુ ખાવ તો એટલો સ્ટ્રેસ આવે તો વાત નથી. એર કન્ડિશનમાં આમ સુઈ જવું, રસ રોટલી ખાઈને તો આમ ઊંઘી જવું તો આમ એટલો સ્ટ્રેસ આવે, બહુ મજા આવે. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશ એ લક્ષ્ય લબો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાહો રાજી રહો. રસ ખાય એનો વાંધો નથી, ગુલાબજાંબુ ખાય એનો વાંધો નથી, પણ એમાં સુખ માને છે એનો ઓબ્જેક્શન છે. કેવું કેવું હતું, કેવી હતી રસોઈ? સારી એમ પણ મમ્મી ખુદ આટલી બધી મહેનત કરી સવારથી હવે અને તમે આમ બધો સારી એમ કેમ સારી હતી. પણ અંદરમાં તો જેવું છે તેવું જમવું એ જરૂરી છે આપણે માટે. શરીર ટકાવવા આહારની આવશ્યકતા સંતો પણ સ્વીકારે છે, પરંતુ એ જીવનનું કઈ ધ્યેય નથી. અથવા એવું જ બીજી કઈ પણ પ્રવૃત્તિ કરવી, પૈસા કમાવા, એ જીવનનું ધ્યેય નથી. એટલે જીવનનું અંતિમ ધ્યેય નથી. પૈસા કમાવા એ જીવનનું પ્રાસંગિક કર્તવ્ય છે. જીવનનું પ્રાસંગિક કર્તવ્ય છે કે ધંધો કરવો, વેપાર કરવો, નોકરી કરવી, ખેતી કરવી, કલેક્ટર, કમિશનર, આઈએએસ ઓફિસર, ડોક્ટર, વકીલ, જે કઈ XYZ, તો એ એક આજીવિકાનું સાધન ગૃહસ્થને માટે છે. પણ એ કઈ જીવનનું ધ્યેય નથી. આ બધી ફિલોસોફી લાગે. તો આજે તો કાલે તો લાખ વર્ષે કે તેથી મોડે કે વહેલે હેજી તારે આમ માન્યા વિના છૂટકો, આમ કર્યા વિના છૂટકો. જો આ દુનિયામાં પદાર્થોમાં તથાકથિત સગવડોમાં જો સાચું સુખ હોય તો આપણા બધા કરતા હજારો ગણી જેને સગવડ હતી એવા ભગવાન તીર્થંકર તેને બાજુમાં મૂકીને અંતરની ખોજ ચલાવત નહીં. વળી જ્યારે તેઓ રાજા હતા ત્યારે પણ મહાજ્ઞાની તેઓ પોતાના દીકરાને પોતાનો દીકરો હતો. આ દીકરો છે, અમારો દીકરો છે એમ નહીં. અમારી સાડી છે, અમારા ઘરેણું છે, આ મારી ધર્મપત્ની, આ મારો વર છે, અમારા સ્વામી છે, અમારા મિસ્ટર છે. બોલવું પડે, પણ it is for social intercourse or introduction. આત્મા છે તે મારા મિત્ર છે અને અત્યારે પતિ તરીકે સંબંધમાં આવ્યા. એવી અંતરમાં પોતાના પતિ વિશે જાગૃતિ રાખવી જોઈએ.
પછી જવું જોઈએ. એમને અનુકૂળ થઈને વર્તવું જોઈએ. તમે તો ઓલ્ડ ફેશન છો. અહીંયા તો અમારે આ દેશમાં તો ઇક્વલ એવું કઈ નહીં. હા, ઇક્વલ કહે પણ એવું ગમે તેટલો પ્રયત્ન કરે, ઇક્વલ જેવા છે પણ તદ્દન ઇક્વલ નથી પ્રભુ. પણ એ બધી શાસ્ત્રીય વિષય છે એટલે અત્યારે લેવો નથી. પણ તમારા અમેરિકામાં જેટલા પ્રેસિડેન્ટ થયા એમાં માતાઓ કેટલી થઈ ને ભાઈઓ કેટલા થયા? ઇક્વલ થયા? હવે સાહેબ અમે એવું રાખવાના છીએ કે એક વખત બહેન પ્રેસિડેન્ટ થાય તો બીજી વખત ભાઈ જ પ્રેસિડેન્ટ થવાનું, બસ ઇક્વલ એટલે ઇક્વલ. હવે અમે કોઈ ભાઈને પ્રેસિડેન્ટ નહીં થવા દઈએ. આપવા બહેન જ થવાનું. બહેન થાય પછી એક વાર ભાઈ થાય પછી બહેન જ થવાનું. નિયમ નથી, ગુણ આવડત. બહેનો ઘણી આગળ નીકળી જાય ભાઈઓ કરતા પણ. એનો કઈ વાંધો નથી. હોય એવો ભાઈ ગાય છે, જયશ્રીબેન ગાય છે, સાહેબ રામ મોટા કે સીતા? કે પહેલા તો સીતા મોટા શરૂઆત. કારણ કે સીતા પહેલા સમજી ગયા લવ કુશ ને રામ એમને બાય બાય ટાટા કરી. રામ રોવે છે, લવ કુશ રોવે છે કે તમે પ્લીઝ અયોધ્યા આવો. अपना संबंध था ना हो गया, अब मुझे इजाजत दे दीजिए कि मैं परमात्मा के मार्ग पर चलने वाली और आप तो बड़े धर्मात्मा हैं, आप भी इसी दिशा में आने वाले हैं, मतलब उसको कुछ थोड़ा राज्य करना सिखा दीजिए और फिर आप तो महान विश्व को ही जाएंगे. राम मोटा सीता मोटा અઘરું છે. માટે ભાઈ અને બહેનનો ભેદ એવો કઈ તત્વ દ્રષ્ટિએ છે નહીં. પણ અત્યારે પર્યાયમાં હોય તો પતિ હું તમને ખકડાઈ દઉં, મારું ધરી બધું કરવાનું ઘરમાં. કદાચ કરતા હોઈએ તો પણ એવો ભાવ ન એમની પાસે ધારું બધું કરાવાય પણ રિક્વેસ્ટથી કરાવાય. He is our friend, he is not our servant. The moment we leave him to be servants, there is all downfall. And so also is true for friends. ભાઈઓ પણ પત્નીને દીકરાને પોતાના મિત્ર તરીકે માને, એમને સહયોગ આપે, એમની સત્ય વાતનો સ્વીકાર કરે, પણ એમની ખોટી વાતનો પ્રેમથી અસ્વીકાર પણ કરે. એમ ધીમે 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 જીવનની ગાડી આગળ જાય છે. પ્રેમ એ જીવનનું માધ્યમ છે. ભાઈ હક હું તો બધું માંગી લઉં, મેં પહેલેથી કીધું છે, આવે પહેલો પગાર મને બધો આપી દો, પછી હું બધું વહેંચણી કરીશ. એ ટાઈમિંગ બેસે જ પગાર આપી દેશે. તમે એવી રીતે રાખો તમારું વર્તન કે એમ કે ચલો આપણે જે વ્યવસ્થા કરવી કરજો. પણ આપણે એમને એકદમ આમ હક કે બધું પગાર તમારે મને પહેલા આપી દો પછી વાત, એવું ભગવાને કહેલો ધર્મ સત્ય છે, ભગવાને કહેલું તત્વ સત્ય છે. આપણે આત્મા છીએ. કુટુંબમાં આવેલા બધા મનુષ્યોને આચાર્ય દેવ કહે છે, ભાઈ સાંજ પડે એટલે જુદી જુદી દિશાઓમાંથી એક વૃક્ષ ઉપર બધા પક્ષીઓ આવે અને સવાર પડે એટલે બધા પોતપોતાની દિશામાં ઉડી જાય. એમ આપણે બધા ભેગા થયા છીએ. તો પ્રેમથી રહેવું, એકબીજાને ઉપયોગી થવું અને ક્ષમા વગેરે ધારણ કરવા, વિનયથી વર્તીને સામાન્ય વશ કરવા, એ આપણા હિતનું કારણ હોય છે. અને પછી સંયમ વાત કરી છે. ચોથું, જેવી શ્રદ્ધા કરી તે પ્રકારે જીવન
જીવવાનો પણ પ્રયત્ન કરવો. હું ક્ષમા સ્વરૂપ આત્મા છું એમ જાણ્યું તો ક્રોધ કરવો નહીં. ઘડીએ ઘડીએ યાદ કરવું કે હું ક્ષમા સ્વરૂપ, હું વિનય સ્વરૂપ આત્મા છું. ભગવાને વિનયને ધર્મનું મૂળ કહ્યું છે, તો હું વિનયથી જ વર્તું. સંતોષ એ આત્માનો સ્વભાવ છે, માટે બધું જે છે એમાં આપણે સંતોષ. કઈ વસ્તુ જોઈતી હોય તો જરૂરી હોય તો લાવવાની, પણ જરૂરી નથી તો પછી આપણે એને લાવવાનું. ધનની 3 ગતિ છે. સારી રીતે વાપર, નહીં તો બરાબર દાનમાં દે, અને નહીં તો એ કોઈને ઘેર લક્ષ્મી લેતી. એ તો ફરતી રહે છે. ડોંગરીજી મહારાજ ત્યાં ગુજરાતમાં થાય ને એમ કહેતા, લક્ષ્મી તો સતી છે, નારાયણની પાછળ પાછળ જાય છે. જો તમારે લક્ષ્મી જોઈતી હોય તો નારાયણને તમારા ઘરમાં બેસાડો, તમારા હૃદયમાં બેસાડો તો સતી લક્ષ્મી એની પાછળ પાછળ. તમે લક્ષ્મીની પાછળ જશો તો એ તો ભાગી. તો ધનની 3 ગતિ છે. સારી રીતે ન્યાયપૂર્વક, appropriate terms, spend it according to your social status, etc. Donate it with love and goodwill and good wishes, and for good purpose. And third is to it is going to go away. જ્યાં સુધી પુણ્યનો ઉદય છે ત્યાં સુધી આ બધું રહે છે. એકલા પૈસાની વાત નથી કે જ્યારે મારો તબિયત તો આવી જાય ને હું તમારી બાબત ઘરનો થવું કે ભાઈ શરીર આપણું નથી. શરીર કઈ સ્વદ્રવ્ય નથી. શરીર તો આપણું રેપર છે, તો એની રીતે જ ચાલવાનું. બંગલો તો આવું આવો જ રહેવાનો. મોટર દરેક વસ્તુ પરિવર્તનશીલ છે, ક્ષણિક છે, એ બદલાયા કરવાની. એમાં એકત્વ ન કરવું, વાપરવાની, કારણ કે એની જરૂર છે, બસ પતી ગયું. પણ પછી એને વળગીને આ મારી છે, આ મારી છે એમ કરે તો એ કોઈનું થતું નથી. એમ ગઈકાલ રાતનો ધૂમ લગાવી એ થિયરિટિકલ નથી, ફેક્ટ છે. આપણા બાપુજી બહાર ગુજરી ગયા, આપણે એમની સાથે જવું હતું. મેં તો સાહેબ પકડી રાખ્યા પપ્પાને, તો જતા રહ્યા તો પછી આ લોકો કહે છે કે પપ્પાને બાળી કાં તો કહેતી હતી ને પપ્પા મારા. પપ્પા આપણા નથી, પપ્પા આપણા પાલક, પિતા, મિત્ર, આત્મા છે. એમ દરેક સંબંધો સમજી સમાપ્તિઓ સતત ચાલીએ છીએ. આ જ વાતને જે ભગવાન મહાવીરે કહી એને શ્રી શંકરાચાર્યજી મહારાજ મનુષ્યત્વમ, મુમુક્ષુત્વમ, મહાપુરુષ સંશ્રય એમ 3 રીતે કહ્યું. ભગવાને 4 રીતે કહ્યું. મનુષ્યત્વ એ તો કોમન છે, આ મનુષ્યનો મળ્યો તે દુર્લભ છે, માટે એની પ્રત્યેક ક્ષણનો સારો ઉપયોગ કરો. ડોન્ટ વેસ્ટ અ સિંગલ મિનિટ ઇન યોર લાઈફ, એમ ભગવાન કહે. મુમુક્ષુત્વ તમારે શું છે? પરમાત્મા સાથે પ્રેમ થાય, સત્પુરુષો સાથે પ્રેમ થાય, અને આત્માની શ્રદ્ધા એટલે મારા પોતાના સાચા સ્વરૂપની શ્રદ્ધા, મારા સાચા સ્વરૂપનું સ્મરણ અને મારા સાચા સ્વરૂપનો અનુભવ થાય એ મારે જોઈએ. એના મુમુક્ષ આદિ વ્યાધિ ઉપાધિ, જન્મ જરા મરણ, ટેન્શન, ફિયર,
એન્ડ શેમ. શેમ એટલે અહીંયા આગળ લોકલાજ. એ બધાનો ત્યાગ કરવો, એનું નામ મુમુક્ષુ. કે આ બધા કેમ કરું, આ બધા કેમ ન કરાય, ભગવાન અને સંતો કહે તેમ કરવું. એ બધા કહે તે કરવાનું ખરું, પણ એમને સમજો કે સાહેબ આમ કેમ કીધું. સમજી સમજીને એમની વાત બધી માનવાની, જેટલી સાચી હોય તેટલી માનવાની, જેટલી જૂઠી હોય તે વિશે કહેવાનું કે તો હું કેવી રીતે કરું, આવું હું કરું તો મારો આત્મા નીચો જાય ને તમારો આત્મા પણ નીચો જાય. મુમુક્ષુ સદગુણો પ્રગટ કરવા અને દુનિયાની વસ્તુનું સ્વામીપણું, માલિકીપણું, ઓનરશિપ કરવી નહીં. We are the trustee of our property. We are not the owner of our property, because our property is a socio-economic arrangement. It is not absolute truth. Our property is a socio-economic arrangement. It is not absolute truth. મુમુક્ષ. બાકી તો આપણને બધાને ખબર છે, બોલી જઈએ છીએ એવા ગુણો આપણામાં પ્રગટે. લોંગ ટર્મ પ્લાન છે. વિનય, સરળ, સરળ સાથે વાંચશે, સાચું વાંચશે, દેખાડવાનું. અપસેટ નથી ઘડીએ એવું બને છે ખરું. આપણે માનતા નથી આ લોકો પેટમાં બહુ સુખ આવે છે. આ જો આમ જોગીને ત્યાં આપ્યું તું ત્યાં બાળી નાખી, મારી નવી સાડી બાળી નાખી, મારો જીવ બહુ બળે છે. નહીં બાળે. જીવ બાળવા માટે નથી, જીવ જતન કરવા માટે. જીવ બાળવા માટે નથી, જીવ જતન કરો. પરજીવનું પણ જતન કરો એ સામાન્ય અહિંસા છે, અને સ્વજીવનું જતન કરવું એ મહાન અહિંસા, સૂક્ષ્મ અહિંસા છે. અને છેલ્લે એનો ઉપાય મહાપુરુષ સંશ્રય. એ તો કોઈ વિરલા વિવેકી મહાપુરુષ કરી શકે. માટે 4 શબ્દો વાપર્યા છે. કોઈ મહાભાગ્યવાન ને મહત પુણ્યના ઉદયે સદગુરુ અનુગ્રહે અપૂર્વ અંતર સંશોધનથી તેની પ્રાપ્તિ થાય. દુનિયાના જેટલા કાર્યો છે એમાં એક અપેક્ષાએ ગણો તો સૌથી અઘરું, અને એક અપેક્ષાએ ગણો તો સૌથી સહેલું, તે આત્મજ્ઞાનની પ્રાપ્તિ છે. તમારું ઠેકાણા નથી લાગતું. મેં કોન્ટ્રાડિક્ટરી વાત કરો ભાઈ. સૌથી અઘરું જો ન હોય તો 5.5 અબજમાં અત્યારે 10 થી 12 મનુષ્યો પણ આત્મજ્ઞાની નથી. અહીંયા આત્મજ્ઞાની એટલે પરમાર્થ આત્મજ્ઞાની. દર્શન મોહની ગ્રંથિનો છેદ થવાથી નિશ્ચય સમ્યક્ત્વ રૂપી રત્નત્રય ધર્મથી વિભૂષિત થયેલા અને તેમાં રહીને પણ આગળની દિશાને પ્રાપ્ત કરવા માટે પ્રમાણિક અને પ્રબુદ્ધ પ્રયત્ન કરનારા એવા મનુષ્યો 5.5 અબજમાંથી 11 જેટલા પણ મુશ્કેલીથી છે. માટે અઘરું છે. કેટલા મોટા આઈએસ ઓફિસર 140 આઈક્યુ સાહેબ એટલા હોશિયાર કે વાત ના પૂછો. એ બધા પણ એ હોશિયારી જે છે ને એ હોશિયારી અંતર્મુખ અવલોકનની કળા શીખવી. આ બાજુ સહેલું કહો છો એમ કેમ? કારણ કે પોતાને પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કરવાનું છે. મારે એમ કે ભાઈ તમારી પર્સમાં કેટલા પૈસા છે ભાઈ? સાહેબ ઇટ્સ માય પર્સનલ મેટર, ડોન્ટ આસ્ક મી. આપણે કોને જાણવો છે? આપણા પોતાના આત્માને જાણવો છે. તો એમાં બીજું કોણ દખલગીરી કરી શકે?
પોતે જ પોતાનો આત્મા સાચું સ્વરૂપ પ્રાપ્ત કરવું છે માટે સૌથી સહેલું છે. જેને પ્રાપ્ત કરવું છે એ તદ્દન નજીક છે. તદ્દન નજીક શું? પોતાનું જ સ્વરૂપ છે એને પ્રગટ કરવું. એટલે મહાપુરુષ સંશય ભગવાન મેળવવા હોય, આત્મા મેળવવો હોય, શાંતિ જોઈતી હોય, દિવ્ય આનંદમય જીવન કેવી રીતે બને? સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન અને સાચું આચરણ પ્રાપ્ત કરીએ તો. પણ તે સાચું જ્ઞાન ને શ્રદ્ધાને આચરણ પ્રાપ્ત કરવા માટે મહાપુરુષો ઉપાય બતાવે છે કે નિરંતર અથવા વારંવાર સત્પુરુષોનો સમાગમ કરો, વારંવાર તે સત્પુરુષોની દિવ્ય વાણી વાંચો, વિચારો, સમજો, લખો, અનુવાદ કરો અને જીવનમાં સદગુણોનો સંચય કરો. સદગુણોનો સંચય, કુટેવોની કટ્ટા અને સદગુણોની સુટેવોની મુચ્ચા. કુટેવોની કટ્ટા અને સુટેવ સારી ટેવોની મુચ્ચા. આ પ્રમાણે આપણા જીવનમાં કરીએ, પરમાત્મા આપણને શક્તિ આપે કે જેથી ક્રમે કરીને આપણે જ્યાં છીએ ત્યાંથી ઉર્ધ્વગમન કરીએ. બીજા જીવો પણ એવા ઉત્તમ શાંતિ, આનંદ, દિવ્ય જ્ઞાનને પામે. આ ભાવમાં સુખી થાય, આગલા ભાવમાં પણ સુખી થાય, થોડા ભાવમાં પરમાત્મા થઈ જાય એવી આપણે પ્રાર્થના કરી અંતમાં. સર્વથા સહુ સુખી થાઓ, સમતા સહુ સમાદરો, સર્વત્ર દીર્ઘતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસરો. દેહ જતા જેની દશા વર્તે દેહાતી, તે જ્ઞાનીના ચરણમાં વંદન અગ્રો દેવમ લોકનાથ સર્વસંતન કી આનંદ. મહાપુરુષ સંશ્રય. મહાપુરુષ એટલે ત્યાં જ્ઞાની એમ સમજી લેવું, કારણ કે પરમાત્મા છે. મહાપુરુષો અનેક પ્રકારે હોય, પણ અહીંયા મહાપુરુષ અધ્યાત્મ પદ્ધતિમાં કોણ? જેમણે આત્મ સાક્ષાત્કાર, પરમાત્મા દર્શન કર્યું હોય તેવા. સંશ્રય સમ્યક રૂપેણ આશ્રયમ કરોતિ ઇતિ સંશ્રય. રૂઢી રીતે તેમનો આશ્રય કરવો. से मन से धन से सबसे गुरुदेव की आन स्व आत्मवश એ નામ આશ્રય. બીજા આપણે પત્રમાં આવે છે. આશ્રય શબ્દની સાથે બીજો શબ્દ જોડે છે નિશ્ચય અને આશ્રય જ કર્તવ્ય. નિશ્ચય અને આશ્રય જ કર્તવ્ય. નિશ્ચય means to truly recognize the internal as well as the external personality, the totality of the personality of the person concerned. When he is conceived by us, it is known as nischay. અને આશ્રય, આશ્રય માં કપટ રહિત થઈ આત્મ અર્પણા. કપટ રહિત થઈ आत्म अर्पणा. आश्रय है, इसका कोई जवाब नहीं है इस विश्व में. इसका कोई
जवाब नहीं है। अगर समझना है तो समझना, सती स्त्री अपने पति का आश्रय करती, सच्चा भक्त अपने भगवान का आश्रय करता। There is not to question why, there is but to do and मनुष्यत्वं पुरुषत्वं महापुरुष संश्रयः। आम करवाती धीमे धीमे ते आत्मा ते धर्मात्मा बनी रहे, परमात्मा बनी रहे। सारी रीते पैसा वापरे એટલે live according to your status. You are a millionaire and you put फाटला कपड़ा, torn, very dirty clothes. You use a car which requires repair and you go here and there. સાહેબ ગાડી ત્યાં ખોટવાઈ ગઈ, પછી પાછા ત્યાં 2 કલાક ત્યાં રહ્યો, પછી આગળ બીજું ખોડ્યા. પૈસા તું પૈસા વાળો તો નથી, પણ પૈસા અક્કલ વાળો પણ નથી. શેઠ છું તો શેઠની રીતે રહે, પણ શેઠ છું ભગવાન. અઘરું છે, છતાં અહીંયા સામાન્ય કથા. ભરત ચક્રવર્તી રાજા જયારે દરબારમાં જાય, કોઈ એને જુએ તો કે સાહેબ જ્ઞાની તો આવા હોતા હશે. આટલા હીરા વાળો એમનો મુગટ, આટલા સોનાના એમના અહીંયા આગળ કાનના, અને આહા હીરા કેટલા, સાહેબ કેટલા અજ્ઞાની, નરકમાં જશે. મોટો પછી he was putting the dress because he had to perform the duty. ત્યાં એને ઘેર બેઠો છે, જ્યારે મંદિરમાં પૂજા કરતા, ઓનલી ધોતી, nothing else. એ મારગડા જુદા પ્રભુ, પણ છતાં તમે કહો છો એ પ્રમાણે there is the working margin of this way, of that way, 10-20% according to the inclination, choice and the overall worthiness of the person concerned. બિરદાન એ તો તમે સામાન્ય વિચાર, નાશ નિશ્ચિત છે. કોઈ પણ સગવડ કે અગવડ મળવી તે નિશ્ચયથી પુણ્ય કે પાપના ઉદયનું જ ફળ છે. નિશ્ચય નથી, ત્યાં એકાંત છે. આપણે ગમે તેટલું સારી રીતે ચોખ્ખું ખાઈએ અને છતાંય ઝાડા થઈ ગયા, બોલો સાહેબ ઇન્ફેક્શન ક્યાંથી આવ્યું? You can't trace it sometimes. એનો અર્થ એવું નહીં કે ગમે તેમ ખાવું, બરાબર બધી જાતની ચોકસાઈ કરીને જ લેવું, પણ છતાં પણ there are quite a few points beyond our control. છે કે નહીં વિચારો? દરેક પોતપોતાની રીતે વિચારે. 4 દીકરામાં 3 દીકરા તો હીરા પાક્યા, ચોથો પથરો પાક્યો. એટલે હાલ એ પથરો તમે થાય એવું કર્યું હતું? તમારે તો 4 હીરા જોઈતા હતા, 3 દીકરા તો હીરો નીકળ્યા. બધી બંને રીતે હીરો, HERO અને DIAMOND. પણ અહીંયા આગળ તો કે છે કે ચોથો જે પથરો નીકળ્યો, તમે પથરો જોઈતો હતો? સાહેબ મારે પથરો બધું કરીએ છીએ, કેટલો પ્રયત્ન કરીએ છીએ, પણ એને સુધરતું નથી. એનું કઈ ઠેકાણું નહીં. 9, 9:30, 10 વાગે ઉઠે. એટલા બધા લોકો જઈને તૈયાર થઈને ઓફિસે ચાલ્યા જાય તો હજી તો શું કરવું? કઈ કેટલું કીધું, કેટલું સમજાવ્યું, અને પણ કઈ ધન જે છે એ પુણ્યના ઉદયથી નિશ્ચિત. અને પુણ્યનો ઉદય ખાસ થઈ જાય તો જતું જ રહે. એનું દ્રષ્ટાંત આપી
દ્રષ્ટાંત આપતા. રાજા હતો, એનો મોટો મંત્રી હતો, ઘણો જ હોશિયાર. એટલે રાજાને એના પર બહુ જ પ્રેમ. પણ મંત્રી બીજી બધી રીતે સારો, હોશિયાર, પણ ધર્મિષ્ઠ નહીં. એની ધર્મપત્ની ધર્મિષ્ઠ, એટલે અને અભિમાન ને એવું બધું બહુ છે. જો રાજાને પણ મારું બધું માનવું પડે છે ને, હું જ રાજ ચલાવું છું, રાજા તો ડમી છે. આપણે એવું બધું ન કરવું. આપણે આવું બધું તમે કરો છો ને, એ બહુ સારું નથી. કારણ કે ભગવાને એમ કહ્યું છે કે આવું બધું પુણ્ય નોકરીથી આપણને મળ્યું છે. આપણે સારો સ્વભાવ રાખવો, આપણે ડ્યુટી બરાબર બજાવવી, પણ આવું અભિમાન કરવું તને ખબર ન પડાવે. તું જૂઠવાડી વાળી, હા, હું કઈ તારા જેવો નથી. પછી કે હું આજ રાતના વાત કરીશ, જોજે. તું કે છે ને કે આ પૈસા બધું જે છે ને એ પુણ્યથી મળે છે. ખબર નથી. આ તો મહેલ છે ને, એ મહેલમાં 15 ફૂટ નીચે હીરા, માણેક ને મોતી બધા કે ને. બોલ, આપણે કોઈ દિવસ ગરીબ થઈ આવે? ગમે તે થઈ જાય, બધું ગમે તે થઈ જાય, તો આપણે ત્યાં આગળ જઈને હીરા, માણેક, મોતી, સોનું લઈ આવીએ ને, એ તમારી વાત વ્યવહારથી બરાબર છે, પણ પરમાર્થથી સાચી. ટૂંકું કરવા માટે થોડા દિવસમાં રાજા તો ફરવા જાય ને જંગલમાં, એમાં બંને બધા ફરવા ગયા. પછી બહુ એનો વિશ્વાસપાત્ર હતો, એટલે રાજાને ઊંઘાઈ. તો ત્યાં આગળ શું હોય? તો રાજા કહે છે કે હું સુઈ જઉં, તો તમારા ખોળામાં સુઈ જઉં છું અહીંયા આગળ, અને તમે મને થોડું પછી ઉઠાડીને આપણે પછી આગળ ચાલીશું. એટલે ભલે રાજાના ખોળામાં તો સુઈ ગયા. થાક તો લાગ્યો હતો એને, પણ ઊંઘ આવી. આમ તો રૂપક ના રૂપમાં છે, એને પણ જરાક ઊંઘ આવી. બેઠા બેઠા ચોખ્ખું ખાધું. એમાં લક્ષ્મી આવીને કહી, હવે મારો સમય પૂરો થઈ ગયો છે, હવે હું તારે ઘેરથી 1-2 દિવસમાં જ રજા લઈને ચાલી જઈશ. એટલે પેલા તો અમાઉ કર્યો, એને મને ભ્રમ થાય છે, બધી કામની વાત થતી. પાછું ફરીથી સ્વપ્ન આવે છે, એટલે એકદમ ચીડાઈ જાય છે અને એકદમ તલવાર કાઢે છે. કોણ છો તું? મારી નાખું. હજી તો છે તો અડધો ઊંઘમાં. પેલી લક્ષ્મી દેખાય છે, કોઈ દેવી દેખાય છે. આમ કર્યું તો રાજા ઉઠી. રાજા ઉઠી તો જાય ને. ચાલો હવે આપણે જઈશું મંત્રીમંડળને બોલાવ્યું રાજા કે આવું થયું. આજ ને આજ એનું કાળું મોઢું કરી ગધેડા પર બેસાડી અને દેશ નિકાલ કરો. એ તમને મારીને તમારું રાજ્ય પડાવી લેવા માંગતો હતો. હીરા ને માણેક ને સોનું બધું દાટી ગયું ને, પણ એ આખા રાજ્યની અંદર પણ બેસી શક્યો. આપણે પણ આનાથી પણ આગળ વિચારીએ કે સાહેબ, મારે તો હું કે તમારે જેવું બુદ્ધું નથી કે હું ગરીબ બની જાઉં. મારે તો એવી જગ્યાએ મારા પૈસા હોય સ્વિટ્ઝરલેન્ડની બેંકમાં કે કઈ એ વાત જ ના પૂછો. શાંતિ છે, ભગવાનની વાત સાચી છે. અત્યારે ભલે ન ગળે ઉતરે તો એ માનવા જેવી છે. જ્યારે પણ સમય આવશે ત્યારે ભગવાનની વાત આપણને સાચી. માટે देने वाला देता है तो छप्पर फाड़ के देता है, और रोडपति करोड़पति हो जाता है, और करोड़पति कभी भी रोडपति માટે અભિમાન કરવું નહીં. યોગ્ય રીતે તેનો સદુપયોગ કરવો એવી મહાપુરુષો ભગવાન પરમ કૃપાળો દેવ સબ સંતન
की जय आनंद। આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. જય સદગુરુ વંદન. જય જય સદગુરુ વંદન. જય જય સદગુરુ.